હેલો ગાઈસ, રાધે રાધે. આજના મિની વ્લોગમાં સૌનું સ્વાગત છે. કેમ છે બધા મજામાં? હજી સવારમાં હું નીકળી ગયો વિપુલભાઈને મૂકવા ચોકડીથી વિપુલભાઈ જશે રેલવે સ્ટેશનથી જાય સુરત. હું તો નીકળી ગયો તો હેલો ગાઈસ, આજના 55મા વ્લોગમાં સૌનું સ્વાગત છે. હું નીકળી ગયો મારા કામ બાજુ વિપુલભાઈનું એના કામ બાજુ મૂકીને. આજ તો રહી ગયો, સીડીઓથી પડતો રહી ગયો. પછી હું કિશનભાઈ નીકળી ગયા આપણા કામ બાજુ, કારણ કે આજ તો પવન હતો, ઠંડી હવા હતી ને બહુ મજા આવતી હતી ને, પણ ઠંડી વધારે લાગતી. બોલો, આટલું બધું થતું હતું. તમે જે આગળ વિડીયો જોયો ને, એ જો વ્હાઈટ કલરની આ ટેક્સી રહે ને, એમાં જે ભાઈ છે, મને તો ખબર નથી કેવી રીતે શું કરે છે. હું તો મારા રંગોલી કારખાનું છે ને, એમાં એનો વિડીયો ઉતારી રહ્યો હતો. તો એ ભાઈને મેં તો પછી વિડીયો એડિટ કરતો ને ત્યારે ખબર પડી કે આ ભાઈ અહીં પર જોતો. પહેલાં તો મને ખબર નથી સવારે વિડીયો ઉતારીને. તો ચાલો, હું ફાઇનલી આપણે પહોંચ્યો કારખાને. તે પછી બપોર સુધી કામ કરીને પછી ટાઈમ થઈ ગયો જમવાનો, જમી લીધો ને પછી અને આ પછી ઘડીક ઊંઘી ગયો. ઊંઘીને પછી પાછો ઊભો થઈ ગયો, કારણ કે ઊભો થઈને મોઢું ધોઈ નાખ્યું. મોઢું ધોઈને પછી હું 20 મિનિટ હોઈને પાછું જાગી ગયો. જાગીને પછી પાછું આપણે ટાટર બાટર પાડી દીધું. જે મોટર આપણી ચાલુ થઈ ગઈ. મેં કીધું ફેરી આવે ત્યાં સુધી ઘડીક બેસું, કાનમાં એરફોન લગાવીને આપણું. પછી તો થઈ ગયો તમારો ભાઈ તૈયાર, કાનમાં એરફોન લગાવીને. ત્યાં પછી ઘડીક બેઠો તો પછી ચા વાળો આવી ગયો. પછી ચા પી નાખી. ચા પીને બધું તો નવરો થયો, 6-7 વાગી ગયા હીરા બનાવીને. પછી આપણું થઈ ગયો ઘરે જવાનો ટાઈમ, એટલે નીકળી ગયા આપણા ઘરે જવા માટે. કિશનભાઈનો ફોન આવી ગયો, તો કિશનભાઈ કે નીચે ઊભો છે, એટલે હું ડાયરેક્ટ નીચે આવી ગયો. પછી કિશનભાઈ તો બેઠા હતા બાઇક ઉપર પાર્કિંગમાં. તો પછી હું પહોંચ્યો રાજરોલ તો એટલું ટ્રાફિક હતું કે શું કરું. અમે તો વચ્ચે હલવાઈ ગયા હતા. પછી માંડ નીકળ્યા અહીંયાથી બહાર. ધીમે ધીમે ટ્રાફિક ક્લિયર થયું. પછી તો અમે ગઈ ગયા નવાપરાની અંદર સોસાયટીમાં કરીને સોસાયટીમાં જવાથી ગાડી ડાયરેક્ટ અહીંયાથી નીકળ્યા ડાયરેક્ટ ઓલી બાજુ